સુરેન્દ્રનગર લાયન્સ ક્લબની અંદર અત્યારે ખાસ કરીને શહેરના વિવિધ સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે। ત્યારે શહેરીજનોમાં કેન્સર વિશે, જીવલેણ બીમારી તેમજ સ્વચ્છતા મતદાન માટે જાગૃતિ માટે ખાસ ઉમદા ઉદ્દેશ સાથે શહેરની આર્ટ્સ કોલેજની મેરેથોન દોડનું આયોજન કરાયું હતું। આ મેરેથોન દોડ 3, 6 અને 9 કિલોમીટર અને 3 ભાગમાં યોજવામાં આવ્યું છે, જેમાં 8 વર્ષના બાળકોથી લઈ 70 વર્ષના વૃદ્ધો સહિત 1200થી વધુ લોકોએ ભાગ લીધો હતો। મેરેથોન દોડમાં લોકો જાગૃતિના વિવિધ પ્લે કાર્ડ સાથે ઉપસ્થિત રહ્યા હતા અને શહેરને સ્વચ્છ બનાવવા માટે શહેરીજનોને સાથ સહકાર આપી અપીલ કરી છે। મેરેથોન દોડની ત્રણેય કેટેગરીમાં વિજેતા બનેલા લોકોને ટ્રોફી આપી પ્રોત્સાહિત કરાયા હતા। આ મેરેથોન પાછળનો ઉદ્દેશ સૌથી પહેલો છે, જ્યારે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે લોકોમાં મતદાન જાગૃતિ માટેનો એક અવેર ઊભો થાય। સેકન્ડ થિંગ, અમારા લાયન્સ ક્લબનો એક મેઇન પ્રોજેક્ટ છે ચાઇલ્ડ કેર અવેરનેસ, અને ત્રીજું છે આપણા ગામની સ્વચ્છતા। આ ત્રણેય માટે થઈને અમે આ લોકોએ રન મેરેથોનનું આયોજન કર્યું છે। અત્યાર સુધીમાં મારું ઓનલાઈન રજીસ્ટ્રેશન અમે જે ખુલ્લું રાખ્યું હતું એ 1200 જેવું થયું હતું, અને અત્યારે સ્પોટ પણ એટલા જ ક્રાઉડ સાથે ચાલુ છે, અને બહોળી સંખ્યામાં છોકરાઓ આ પ્રોગ્રામમાં ઉપસ્થિત થયા છે। આ કાર્યક્રમ માટે અમને ઘણા બધા લોકોનો સપોર્ટ મળ્યો છે। લાયન્સ ક્લબ સુરેન્દ્રનગર તરફથી 3 અવેરનેસ પ્રોગ્રામ અનુસંધાને કેન્સર માટે મતદાર જાગૃતિ અભિયાન અને સ્વચ્છતા, સુરેન્દ્રનગરને સ્વચ્છ રાખવા માટેનું આયોજન રૂપે એક મેરેથોન દોડનું આયોજન કરેલ છે લાયન્સ ક્લબે। એમાં 3 કિલોમીટરની રેન્જમાં મેં ભાગ લીધો છે। મારી ઉંમર 59 વર્ષની છે। આ અવેરનેસ વાળા પ્રોગ્રામમાં ભાગ લેવો એ મારો સૌભાગ્ય છે કે સુરેન્દ્રનગર સ્વચ્છ રહે, કેન્સરમાં જાગૃતિ આવે અને નવા મતદારોને પોતાની ખબર પડે કે આપણે મતદાન કેવી રીતે કરવાનું હોય છે, શું છે એની જાગૃતતા આવે।